મારું નામ જીગર પટેલ છે, હું વલસાડ ડિઝાઇન સ્ટોર છું. આજે આપણે જોઈશું ગૂગલ ટીવી અને સ્માર્ટ ટીવી વિશે. આપણી પાસે સ્માર્ટ ટીવીમાં જોઈશું તો આપણી પાસે સેમસંગ છે અને એલજી છે, સ્માર્ટ ઓપરેટિંગ સિસ્ટમ આવશે. અને ગૂગલ ટીવીમાં જોઈશું તો આપણે સોની છે, ગૂગલ ટીવીમાં આવશે. હવે બેનિફિટ્સમાં કેવું છે કે સ્માર્ટ ટીવીમાં તમે ઇન કેસ આ સ્માર્ટ ટીવીમાં એપ્લિકેશન તમને લિમિટેડ એપ્લિકેશન આવશે એની અંદર. ધારો કે તમને ટીવીની સપોર્ટેબલ જે બી એપ્લિકેશન તમને અંદર ઓટીટી પ્લેટફોર્મ બધી તમને મળી જશે. હવે ગૂગલ ટીવીની વાત કરીએ તો ગૂગલ ટીવીમાં કેવું છે, તમને થર્ડ પાર્ટી એપ્લિકેશન કોઈ તમારે યુઝ કરવાની છે, તમે થર્ડ પાર્ટી એપ્લિકેશન તમે યુઝ કરી શકો જે તમે સ્માર્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં તમે નહીં કરી શકો. ધારો કે ટાઇઝન ઓપરેટિંગ સિસ્ટમ સેમસંગમાં છે તો એની અંદર તમે નહીં કરી શકો. ગૂગલ બેઝ પર તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશન રાખવી હોય તો તમે રાખી શકો છો, પ્લે સ્ટોર પર તમે ડાઉનલોડ કરીને રાખી શકો. એના સિવાય પછી આપણે બીજું સ્માર્ટ ટીવીના ઓપ્શનની વાત કરીશું, એમાં તમને એલજી આવશે. એલજીમાં પણ વેવર્સ ઓપરેટિંગ સિસ્ટમ આવશે. એની અંદર બી આપણે જોશું તો ધારો કે એમાં બી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે એ તમને એપ સ્ટોર આપ્યું છે. એપ સ્ટોરની અંદર તમે ટીવીની સપોર્ટેબલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. એની અંદર એમાં બી ઓટીટી પ્લેટફોર્મની જેવી છે બધી જ એપ્લિકેશન આવી જશે. હવે સ્માર્ટ ટીવીનો આપણે જોઈશું તો એમાં તમને બેનિફિટ્સ એ રહેશે કે ધારો કે તમારે ટીવીનું સ્ક્રીન મિરરિંગ કરવું છે તો તમે ટીવીનું સ્ક્રીન મિરરિંગ તમે ઇઝીલી કરી શકો. સેમસંગ અને એલજી બંને અંદર કરી શકો. ધારો કે તમારે ગૂગલ ટીવીમાં સ્ક્રીન મિરરિંગ કરવું હશે તો એના માટે તમારે પર્ટિક્યુલર કોઈ વાઈફાઈ એક તમારે લગાવવું પડશે, તેમાં તમારા મોબાઈલને કનેક્ટ કરવું પડશે અને પછી એના પછી તમે સ્ક્રીન મિરરિંગ કરી શકો. તો સ્માર્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં જોવું હોય તો સ્માર્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં તમે ડાયરેક્ટલી સ્ક્રીન મિરરિંગ કરી શકો. આ ગૂગલ ટીવી અને સ્માર્ટ ટીવી વચ્ચેનો ડિફરન્સ છે. થેન્ક યુ.